નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની જે પરીક્ષા છે, આજે લેખિત પરીક્ષા લેવાની છે, ત્યારે વિદ્યાર્થીઓનો આ જે ટાઈમ છે 12 વાગ્યાથી લઈને 1:30 વાગ્યા સુધીનો જે અત્યારે વિદ્યાર્થીઓને અંદર લઈ લેવામાં આવે છે। ચોક્કસથી કહી શકાય કે 36,000 થી વધુ આ પરીક્ષા જે ઉમેદવારો છે તેઓએ ફોર્મ ભર્યા છે અને તમામ ઉમેદવારો અત્યારે પરીક્ષા કેન્દ્રો પર આવી પહોંચ્યા છે। શહેરના 123 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા લેવાની છે। પાલિકાના આરોગ્ય વિભાગની 162 જગ્યા પર આ રવિવારે એટલે કે આજે આ પરીક્ષા લેવાની છે અને 36,000 થી વધુ ઉમેદવારો આ દાવેદારી નોંધાવી છે। પાલિકાના આરોગ્ય વિભાગના 100% ગ્રાન્ટ આધારિત વિવિધ વિભાગની 162 જગ્યા પર આ ભરતી થવાની છે, ત્યારે આ પરીક્ષા લેવામાં આવી રહી છે। તમામ ઉમેદવારો એક એક કરીને હાલ આવી રહ્યા છે અને 123 કેન્દ્રો પર કહેવાય છે કે આ પરીક્ષા યોજાવાની છે, ત્યારે તમામ ઉમેદવારો અહીંયા પરીક્ષા કેન્દ્રો પર આવી રહ્યા છે। આરોગ્ય વિભાગના હસ્તકની 162 જગ્યા પર આ ભરતી થવાની છે। અર્બન હેલ્થ પ્રાઇમરી સેન્ટર અને અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની આવરી લેવાયા છે। તમામ સરકારી ભરતીના નિયમો મુજબ આ ભરતી થવાની છે, ત્યારે આ જે એજન્સી ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે, સ્કૂલમાં એન્ટર થાય સાથે જ ચેકિંગ હાથ ધરવામાં આવશે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ સર્જાય તો તેઓ વિદ્યાર્થી સામે ઉમેદવારો સામે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના અપાઈ છે। ત્યારે જે ઉમેદવારો છે તમામને ચેકિંગ પહેલા કરવામાં આવે છે અને ત્યારબાદ જ જે કેન્દ્ર છે એ કેન્દ્રની પ્રવેશ છે એ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આજે આ 12 વાગ્યાથી શરૂ થઈને આ 1:30 વાગ્યા સુધીમાં જે પરીક્ષાનો સમય છે, ત્યારે ઉમેદવારો અહીંયા આવી રહ્યા છે। આ જે મારા કેમેરામેનને કહીશ કે આ જે બેઠક વ્યવસ્થા છે તેનું પણ સારું અહીંયા શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું છે। તમામ સીટ નંબરથી લઈને તમામ લોકોને કોઈ પણ જે ઉમેદવારો છે તેને તકલીફ ન પડે તે માટેનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। એક એક કરીને આપ જોઈ શકો છો જે ઉમેદવારો છે એ ઉમેદવારો અહીંયા આવી રહ્યા છે। તેઓને પહેલા જે હોલ ટિકિટ છે હોલ ટિકિટ ચેક કરવામાં આવે છે, ત્યારે પછી ઉમેદવારને પણ ચેક કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જ્યારે આજે પાલિકાના આરોગ્ય વિભાગની આ 162 જગ્યા પર આ ભરતી થવાની છે, તેને ઉમેદવારો અત્યારે અહીંયા હાલ આવી પહોંચ્યા છે। તમામ ઉમેદવારો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે। બેન, શું કહેશો, કેવી તૈયારી છે? તૈયારી તો હવે બહુ નથી કરી, પણ હવે નસીબ પર થોડોક આધાર છે। શું કહેશો, જે રીતે હાલ જે બધી એક્ઝામો લેવાય છે અત્યારે કેવો માહોલ છે? કારણ કે પહેલા પણ પેપરો ફૂટતા હતા અને બધું થતું હતું, પણ આજનામાં એવું કંઈ લાગતું નથી અમને કે પેપર કંઈ ફૂટ્યું હશે। હવે જે છે આપણા પ્રિપરેશન પર આધાર છે। બિલકુલ, અમારા તરફથી તમને બેસ્ટ ઓફ લક છે। ખાસ કરીને આ તમામ ઉમેદવારો છે તે આજે અહીંયા આવી રહ્યા છે। જે પ્રમાણે તમામ ઉમેદવારો અહીં એક એક કરીને જે પરીક્ષા કેન્દ્રો પર છે અહીં આ પરીક્ષા સ્થળ પર આવી રહ્યા છે, જ્યારે 162 જગ્યા માટે 36,000 કરતાં વધુ ઉમેદવારોએ આ પાલિકામાં ફોર્મ ભર્યા હતા અને એ ફોર્મની આજે લેખિત પરીક્ષામાં આ ઉમેદવારો પણ અહીંયા પરીક્ષા સ્થળ પર જ્યારે એક એક કરીને આ ઉમેદવારો અહીંયા આવી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે આજે જે પાલિકાની આરોગ્ય વિભાગ હસ્તકની 162 જગ્યા પર આ 36,000 કરતાં વધારે આ જે ઉમેદવારો છે પોતાનું ભાવિ નક્કી થશે અને ત્યારબાદ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તેઓને 162 જગ્યા પર તેઓની નિમણૂક કરવામાં આવશે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।